નવલખા પેલેસ અથવા તો 9 લાખનો પેલેસ આ પેલેસ રજવાડા ટાઈમમાં 9 લાખનો બનાવવામાં આવ્યો હતો એટલે નવલખા પેલેસ નામ રાખવામાં આવ્યું છે। આ વિડીયોને પહેલેથી એન્ડ સુધી જોજો। આ વિડીયોમાં અમે કવર કરવાના છીએ રજવાડા ટાઈમનું પહેલેથી છેલ્લે સુધીનું બધું જ। ભારતના ગુજરાત રાજ્યના ગોંડલ શહેરમાં આવેલો સૌથી પ્રાચીન આ મહેલ છે। પ્રેમ રતન ધન પાયો મૂવીનું શૂટિંગ પણ આ પેલેસમાં થયું હતું। નવલખા પેલેસ સૌથી જૂનો હયાત મહેલ છે જે મ્યુઝિયમમાં કન્વર્ટ કરવામાં આવ્યો છે। હવે આપણે જે આમાં જાય છે ને એમાં પાઘડી કલેક્શન છે રજવાડા ટાઈમનું। આ પાઘડી કલેક્શન છે ભાવનગર જૂનાગઢ એ રીતે અલગ અલગ રાજ્યનું પાઘડી કલેક્શન છે। પાઘડી ઉપરથી ખબર પડી જાય કે આ કયા રાજ્યનો રાજા છે એની પાઘડી જોઈને। બધાયની પાઘડી અલગ અલગ ડિઝાઇનમાં છે। આ જોઈ રહ્યા છો એ બેઠક રૂમ છે રજવાડા ટાઈમનો બેઠક રૂમ આ ટાઈપનો હતો। આ તમે જેટલા વાસણ જોવો છો ને એ રજવાડા ટાઈમના વાસણ છે। આ વાટકા લોટો કીટલી આ બધું રજવાડા ટાઈમનું છે અને બધું પિત્તળ છે પિત્તળ। આ બધી રજવાડા ટાઈમની છે। હા બધી ભગવતસિંહ બાપુની ટાઈમની છે। આ ભગતસિંહ બાપુની બગી છે સ્પેશિયલ। આ રોડ બનાવે ને ત્યારે ડીશ રાખે ડીશમાં પાણી ભરે અને પછી આ બગી ચલાવે ને જો ડીશમાંથી પાણી ધોરાય ને તો પાછો ફરીથી રોડ બનાવે। અહીંયા ઘોડાના બધાના નામ આપ્યા છે જે રજવાડા ટાઈમના ઘોડા હતા એ બધાના નામ છે। પહેલાના ટાઈમમાં આ ટાઈપના ખટારા હતા અને આમાં બધો સામાન ભરતા। તો પહેલાના ટાઈમના ખટારા આ ટાઈપના હોય છે।
અહીંયા છે ને ઈંડાનું કલેક્શન છે. આ ઈંડાનું કલેક્શન રજવાડા ટાઈમનું છે. આ ભગતસિંહ બાપુના સસરાએ આ બધું કલેક્શન કર્યું છે. આ જોઈ રહ્યા છો તમે બધા ઈંડા જ છે, રજવાડા ટાઈમના છે. આ તમે ફોટો જોઈ રહ્યા છો ને ભગતસિંહ બાપુના સસરા છે. અહીંયા અંદર જેટલું ઈંડાનું કલેક્શન, આગળ જેટલું કલેક્શન બધું જ એમને કરેલું છે. અત્યારના રાજા છે જેમની 5મી પેઢી ચાલે છે. અત્યારે તમે જેટલા શિલ્ડ અને કપ જોઈ રહ્યા છો ને, એ અત્યારના જે રાજા છે ને, હિમાંશુ બાપુના ફાધર જ્યોતેન્દ્રસિંહ આ બધે કારમાં જીતેલા છે. અત્યારના જે બાપુ છે, મતલબ કે અત્યારના રાજા હિમાંશુ બાપુ, એમને અત્યારે આ બધે શિલ્ડ છે ને એને જીતેલા છે. એને પણ કાર રેસમાં જીતેલા છે. આ ભગતસિંહના મધરે બધું કલેક્શન કરેલું છે. ઈ ટાઈમના રજવાડાના બધા વાસણ છે. આ જોઈ રહ્યા છો એ વજન કાંટો છે. આમાં બેસીને એટલે વજન થઈ જાય. રજવાડા ટાઈમનો વજન કાંટો આ ટાઈપનો હતો. આ તમે જે કાંટો જોવો છો ને, વજન કાંટો, ઈ ટાઈમે ભગતસિંહ બાપુને આમાં જોઈ ખાતા, જેને કહેવાય રથ તોલા. આ ઈ ટાઈપનો વજન કાંટો છે. આમાં ભગતસિંહ બાપુને બેસાડીને જોખવામાં આવ્યા હતા. આ શેક કરવાનું છે રજવાડા ટાઈમનું, જે પાણી ગરમ કરે. આ છે રજવાડા ટાઈમનો રેડિયો. આ ભગતસિંહ બાપુના દીકરી બા છે.
આ પંખો જોઈ રહ્યા ને ઈ રજવાડા ટાઈમ નો છે, 40 કિલો વજન છે પંખામાં. કે રાણાસન રાજા હે 5મી પેઢી એના સર. આ તમે જોઈ રહ્યા છો ને ઈ ઓરિજિનલ ચાંદીનું છે, રજવાડા ટાઈમનું. આને છે ને આનેથી ઘોડાને સજાવતા. આ બધા સ્ટેચ્યુ જોવો છો ને ઈ ભગતસિંહ બાપુની છોકરીએ બનાવેલા છે પોતે. દાસી જીવન ભગત હતા, 250-300 વર્ષ પહેલા એ ભજન કરતા હતા. એ સમયમાં એને કરવેરો નહોતો ભર્યો એટલે રાજા એને જેલમાં પૂરી દીધા. પછી કૃષ્ણ ભગવાન વાણિયાનું રૂપ લઈને આવ્યા અને એને છોડાયો. 60 કોડી આપી ત્યાં ઓરિજિનલ. હજી આ પડી છે અત્યારે. ના ના, આ કોળી હજી પડી છે, 60 કોળી. આ છે રજવાડા ટાઈમ નો પંખો, હાથીના દાંતથી બનાવેલો હોય ને એ રજવાડા ટાઈમ ના પંખો છે. આ સભા હોલ છે, ભગવતસિંહ બાપુની સભા થતી ને એ મોટો હોલ છે. ભગતસિંહ બાપુની સભા થતી આમાં. હા. આપણે પાછા મીટિંગ રૂમમાં અંદર જઈ રહ્યા છીએ. પેલા જોયું ઈ મીટિંગ રૂમ જ છે. આ ડાઇનિંગ હોલ છે. ઓમ રજવાડા ટાઈપનું છે, બાંધકામ બધું રજવાડા ટાઈપનું છે, પણ આને રિનોવેશન હમણે કર્યું છે. સિંહ બાપુ ઇંગ્લેન્ડ પઢાઈ કરવા જતા ને ભણવા, આ એના બધા ડેમો બનાવેલા છે જહાજના. જે જહાજમાં જાતા એના ડેમો બનાવેલા છે ઇંગ્લેન્ડ. હા, ઇંગ્લેન્ડ ભણવા જતા ને વિદેશ. આ તમે જે જોઈ રહ્યા છો એ ચિત્તા છે ને ઓરિજિનલ છે, જે એ ટાઈમમાં શિકાર કરેલા હોય ને ઈ. આ જે તમે જોઈ રહ્યા છો એ સભાખંડ છે,
જેમાં સભા બેસાતી. એક જ જૂનું મિનિટ. વાણી છે 400-500 વર્ષ જૂનો છે મેલ. બરાબર. અત્યારે અમારા ભગવતસિંહ બાપુની 5મી પેઢી હાલે. કેટલો જૂનો છે? 400-500 વર્ષ. 400-500 વર્ષ જૂનો છે. હમ. હા. અને અને અત્યારે 5મી પેઢી હાલે છે અમારા ભગવતસિંહ બાપુની. 5મી પેઢી હાલે છે પેઢી હાલે, ભગવતસિંહ હા. બાપુની. હા. અત્યારના રાજા છે હિમાંશુ બાપુ, જ્યોતિર્સિંહ જાડેજા. ઓલો રહે ને ઓચાર પ્લેસ, હા. ત્યાં રહે છે, રેસિડેન્ટ ત્યાં છે. આ કેટલી કલેક્શન જોયું ને એ અમારા મહારાણીએ બધું કરેલું ભેગું. આ કીટલીનું કલેક્શન બધું મહારાણીએ કરેલું છે. આ બધું રજવાડા ટાઈમનું છે. હા, બધું રજવાડા ટાઈમ. આમાં આપણે જાય છીએ ને આ બધું વોચ કલેક્શન છે. પહેલાના ટાઈમનું બધું વોચ કલેક્શન છે.